માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। અને આપણે આવી જતા ખેતરમાં ઉનાળો જે જુવારનું વાવેતર કરેલું છે અને 3 પાણી પાયા હતા, તમને બતાવી દઉં કે કેટલો વિકાસ કર્યો છે। તો વિડીયોમાં બને રહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયોની શરૂઆત કરીએ। હજુ આપણે રજકા બાજરીનું વાવેતર કરેલું હતું ઢોરો માટે। તો જોઈ લો મિત્રો, આપણે આ છે રજકા બાજરી અને હાઈટ જોઈ લો। વાઢે એવું થઈ ગયું છે ને આ બાજુ ચાલુ કરી ગઈ અને આ બાજુ પાછળથી વાયેલી હતી। આમાં રજકો હતો પણ રજકો આપણે ઈયળો ને એવું ખાઈ ગયું હતું, એટલે રજકાને ખેડીને પાછું ઉનાળું કરી નાખ્યું હતું। અને અત્યારે જોઈ લો આપણે રજકા બાજરી પણ આવડી થઈ ગઈ। આજે પવન થઈ ગયો, બહુ ચડ્યો છે સાંજના ટાઈમે। અને તારીખ થઈ હતી 2/4/2026 અને ઉનાળું જ્યારે તમને આગળ બતાવું જોઈ લો, એટલે હાઈટ વધી ગઈ છે। અને હવે જલ્દી વાઢવાની છે, નકર મોટી થઈ જશે તો વળી પાછળથી બીજો વાઢ નહીં આવે। બાકી ઉનાળાની જોરદાર જુવાર અને જ્યાં ઘાસ વાયેલી છે રજકા બાજરી નો વિકાસ સારો થાય છે। આપણે નાળિયેરી પણ વાયેલી છે। આ જોઈ લો, આપણે જ્યારે 3 પાણી પાયા છે કેટલી હાઈટ થઈ ગઈ છે જોઈ લો। હજુ 2 પાણી પાવાના થશે એટલે આપણે ચારો જોરદાર થઈ જશે, ઢોરા નાખે એવી। આ એક આખા ખેતરની છાંયડો થાય એના માટે લીમડી રાખી છે। તો મિત્રો, વિડીયો તો ઘણા મિત્રો જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ ઓછા કરે, તો થોડુંક લાઈક આપીશ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાકી સપોર્ટ થોડો કરતા રહેજો મિત્રો। તો આ ટાઈપની છે અત્યારે ઉનાળું, અને સુગંધ બહુ આવે ઉનાળાની। આમાં આપણે રાયડો કાપણી કરીને રાયડો વાઢીને પછી કરેલી છે। અને આ બીજી તારીખ આજે થઈ ગઈ, બીજી તારીખે 3જા મહિનાની વાવી હતી ને 1 મહિનો થઈ ગયો છે। તો જોઈ લો 1 મહિનામાં કેટલી હાઈટ વધી। બાકી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવા બ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।